अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ક્યાંથી બોલો છો? રાજકોટ થી બોલું સાહેબ. બોલો બોલો બોલો. અવાજ સંભળાય છે ને? હા સંભળાય છે. હા સ્વામીજી, હું છે ને 3 મહિનાથી તમારા સત્સંગ સાંભળું છું રેગ્યુલર. 3 મહિનાથી? ઓકે. 3 મહિનાથી એટલે ખૂબ જ આનંદ આવે છે. જે જોતું છે ને એવું જ મળી ગયું છે એવું લાગે છે. સમાધાન થાય છે ને બધા પ્રશ્નો? પૂરેપૂરું. બહુ સરસ, બહુ સરસ. હવે બહુ સામાન્ય પ્રશ્ન છે, બહુ એવા નથી અઘરા મને લાગે છે એટલે. પહેલી વાત તો કે ભાઈ આપણે હું શુદ્ધ આત્મા છું. તો એ શુદ્ધ જ હું કામ કહેવાનું આત્માને? શુદ્ધ છે એટલે શુદ્ધ કહેવાનું? હા, હું આત્મા છું એવું કહ્યું હોય તો ના ચાલે. હું શુદ્ધાત્મા છું એવું શા માટે કહ્યું? તમારો પ્રશ્ન છે. તો કે અત્યાર સુધી આત્મા શબ્દનો ઉપયોગ શાસ્ત્રોમાં અને ઘણા બધા ધર્મગુરુએ વ્યવહારમાં પોતાના પ્રવચનમાં કરેલો જ છે. પણ પછી આ આત્મા શબ્દને લોકોએ એવી રીતે તોડી નાખ્યો કે મારો આત્મા પાપી છે, મારો આત્મા અંદરથી પ્રેરણા કરે છે, મારો આત્મા મને આવું કરવાની પ્રેરે છે, આવું ચોર કે છે મને પ્રેરણા કરે ચોરી કરવાની, પેલા કે છે મને પ્રેરણા કરે ચોરી કરવાની. સમજાય છે કે નહીં? અને મારો આત્મા પાપી છે, ફલાણો આત્મા પાપી છે. આવા બધા શબ્દોના પ્રયોગો સમાજમાં આપણને સાંભળવા મળે છે. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે આત્મા તો શુદ્ધ હતો, છે અને રહેવાનો છે. તમારો પ્રતિષ્ઠિત આત્મા પાપી હોય, તમારો પ્રતિષ્ઠિત આત્મા તમને પ્રેરણા કરે, શુદ્ધ આત્મા કોઈને પ્રેરણા કરે નહીં અને પાપી પણ ના હોય. એ શુદ્ધ હતો, છે અને રહેવાનો છે. માટે એમને શબ્દ આપ્યો, હું શુદ્ધ આત્મા છું. આત્મા નહીં પણ હું શુદ્ધ આત્મા છું. એટલે ટૂંકમાં પ્રતિષ્ઠિત આત્મા અશુદ્ધ થઈ શકે એટલા માટે. પ્રતિષ્ઠિત આત્મા અશુદ્ધ હોય ત્યારે તો જન્મ મરણ, શુદ્ધ હોય મરણ થાય જ નહીં. આને શુદ્ધ કેવો પડે એવું મતલબ થાય કે નહીં? ના, એટલે પ્રતિષ્ઠિત આત્માને શુદ્ધ ના કરવો પડે. પ્રતિષ્ઠિત આત્મામાંથી જેમ અજ્ઞાન નાશ થતું જાય એમ પ્રતિષ્ઠિત આત્મા પોતે એનું અસ્તિત્વ ખલાસ કરતો જાય. અને જયારે અજ્ઞાન બધું નીકળી જાય ત્યારે પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ રહે જ નહીં પછી. એટલે હું એમ કઉ છું કે પ્રતિષ્ઠિત આત્મા અશુદ્ધ થઈ શકે. પ્રતિષ્ઠિત આત્મા અશુદ્ધ છે એટલે જન્મ મરણના ચક્કરમાં ફરવું પડે છે. શુદ્ધ કેવો પડે એવું છે? શું કીધું? આત્માને એના ઓપોઝિશનમાં આત્માને હું શુદ્ધ આત્મા છું એમ કેવું પડે એવું છે? આ બે છે એટલે? ના, એના ઓપોઝિશનમાં નહીં. એટલે આ શુદ્ધ હોઈ શકે જ નહીં. આત્મા તો શુદ્ધ છે પણ પ્રતિષ્ઠિત આત્મા ની અંદર મિથ્યા જ્ઞાનને, મિથ્યા દર્શનને કારણે, જે અજ્ઞાનતાને કારણે જે રાગદ્વેષ થાય છે, જે ક્રોધ માન માયાલોભ થાય છે અને એના આધારે જે કર્મો બંધાય છે 8 પ્રકારના, એ કર્મના ફળ ભોગવવા માટે આ જન્મ મરણના ચક્કર ચાલુ રહે છે. એની શરૂઆત પ્રતિષ્ઠિત આત્માના અજ્ઞાનથી થાય છે. એટલે એમાં અજ્ઞાન છે ત્યાં સુધી જન્મ મરણના ચક્કરમાં ફરવું જ પડે, ભલે આત્મા શુદ્ધ હોય તો પણ. એટલે એ જ્યાં સુધી એની અંદર અજ્ઞાનનો નાશ નહીં થાય ત્યાં સુધી એ કર્મ બાંધ્યા કરવાનો. ત્યાં સુધી આત્માને ફરજિયાત ફરવું પડે, એની પાસે કોઈ ઓપ્શન નથી. કારણ કે કુદરતનો કાનૂન એવો છે, જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં ઉકલે. એટલે આત્મા પાસે કોઈ પસંદગી નથી. અને જે હું શુદ્ધ આત્મા છું એ બોલે છે કોણ? હા, હું શુદ્ધાત્મા છું એ બોલે છે કોણ? આ શરીર બોલે છે અને સમજણ પ્રતિષ્ઠિત આત્માની છે. એટલે હું એટલે અહંકાર ને? હા, હું શુદ્ધાત્મા છું એ બોલનારો એ શરીર છે. શરીરનો મતલબ નામધારી, જેને આપણે ચંદુલાલ કહીએ, અને એને સમજનારો એ પ્રતિષ્ઠિત આત્મા છે.
એટલે પ્રતિષ્ઠિત આત્મા જ બોલે છે કે હું શુદ્ધ આત્મા છું. પ્રતિષ્ઠિત આત્મા પાસે દ્રષ્ટિ છે અને હા એટલે હું ઈ જ કહું છું, બોલાય છે મોટાથી, બોલાય છે મોટાથી, પણ અંદરથી નીકળે છે ત્યાંથી. હા, પ્રતિષ્ઠિત આત્માથી દ્રષ્ટિ એની છે, દ્રષ્ટિ એની, બરોબર. બોલવાની ક્રિયા પ્રકૃતિની. બોલવા તો બોલવાનું તો એટલે ટૂંકમાં મને એમ હતું કે અહંકાર બોલે છે, અહંકાર ની યાર કઈ લેવા દેવા નહીં. ના ના, અહંકાર તો ખરો જ. પ્રતિષ્ઠિત આત્મા એટલે અહંકાર જ કહેવાય. પણ પેલા અહંકારમાં હું શરીર હતો એવું હતું, હતું. હવે કે છે શુદ્ધ આત્મા છું. આટલી દ્રષ્ટિ બદલાઈ. એટલે આ ખુરશી ઉપર આ ખુરશી પર બેહાડી દીધું એને. બરાબર ને? હા બરાબર છે. અને પટાવાળાની ખુરશી ઉપરથી આપણે રાજાની ખુરશી ઉપર બેહાડી દીધું. તો ખુરશીની માણસની ક્યાં કિંમત છે? બરોબર. એક જ મિનિટ.